ગુકેશ ડોમ્મારાજુ, જેને ગુકેશ ડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર અને શાસક વિશ્વ ચેસ ચેમ્પિયન છે. તેનો જન્મ 29 મે 2006ના રોજ ચેન્નાઈમાં થયો હતો. ગુકેશે 7 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું અને ઝડપથી અસાધારણ પ્રતિભા પ્રદર્શિત કરી. રમત શીખ્યાના 6 મહિનાની અંદર તે ફેડરેટેડ ખેલાડી બની ગયો. તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સફળતા 2015માં આવી જ્યારે તેણે યુનવેશન સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ જીતી, કેન્ડિડેટ માસ્ટર (CM)નો ખિતાબ મેળવ્યો. ગુકેશ 2018માં અંડર 12 વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશિપ જીતીને અને એશિયન યુથ ચેસ ચેમ્પિયનશિપમાં 5 ગોલ્ડ મેડલ જીતીને ઉત્કૃષ્ટ દેખાવ ચાલુ રાખ્યો. તેણે માર્ચ 2018માં ઇન્ટરનેશનલ માસ્ટર (IM) ટાઇટલ હાંસલ કર્યું હતું. જાન્યુઆરી 2019માં 12 વર્ષ, 7 મહિના અને 17 દિવસની ઉંમરે ગુકેશ ઇતિહાસમાં બીજા સૌથી નાની ઉંમરનો ગ્રાન્ડમાસ્ટર બન્યો, જે રેકોર્ડ પાછળથી અભિમન્યુ મિશ્રાએ તોડ્યો. ગુકેશે સતત રેકોર્ડ તોડ્યા છે. 2750ના ફાઇડ રેટિંગને વટાવનાર સૌથી યુવા ખેલાડી અને 2700ને વટાવનાર ત્રીજો સૌથી યુવા ખેલાડી બન્યો છે. તે ભારતીય ટીમનો ભાગ હતો જેણે 2022 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને 2022માં 44મી ચેસ ઓલિમ્પિયાડમાં ટીમ બ્રોન્ઝ અને વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો હતો. કેન્ડિડેટ ટુર્નામેન્ટમાં વિજય. એપ્રિલ 2024માં ગુકેશ 2024 કેન્ડિડેટ ટુર્નામેન્ટ જીતી અત્યાર સુધીનો સૌથી યુવા વિજેતા બન્યો અને વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયો. ડિસેમ્બર 2024માં 18 વર્ષ અને 6 મહિનાની ઉંમરે ગુકેશે ડિંગ લીરેનને હરાવીને ઇતિહાસનો સૌથી યુવા નિર્વિવાદ વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યા. થેન્ક યુ.